જય અંબે મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ત્રણ લેક્ચરમાં જોઈ લીધું શું ચાલ્યું. હવે આજે આપણે ત્રીજા લેક્ચરમાં આપણે આજે જોઈશું કે આપણે શું કરીશું. લાસ્ટ ટાઈમ આપણે બધા લેવલ્સને બધા જોઈ લીધા, રાઈટ. એના ઉપરથી હોમવર્ક આપ્યું હતું, સમ્સને બધા. હવે આપણે આગળ જઈએ છીએ. હવે આગળ એક નવી મેથડ છે, એના સમ્સ કરતાં પહેલાં આપણે એના થોડા સૂત્રો ધ્યાનથી જોઈ લઈએ. તો મટીરિયલ કન્ઝ્યુમ, તો ફોર્મ્યુલા છે, સપોઝ તમને મટીરિયલ ટર્નઓવર રેશિયો શોધવાનું છે કે મટીરિયલ ટર્નઓવર રેશિયો. તો આની ફોર્મ્યુલા છે મટીરિયલ કન્ઝ્યુમ ડ્યુરિંગ પર્ટિક્યુલર પીરિયડ, એટલે ધેટ પીરિયડ, જે પીરિયડ છે એમાં તમે જેટલું માલ સામાન વાપરી છે એ માલ સામાન વાપરેલું શોધવાનું. કન્ઝ્યુમ એટલે માલ સામાનની વપરાશ, ડિવાઈડ બાય એવરેજ સ્ટોક હેલ્ડ ડ્યુરિંગ ધેટ પીરિયડ. એ સમય દરમિયાન તમારી પાસે જે એવરેજ સ્ટોક રહેતો હોય એના વડે ભાગી નાખવાનું. ક્લિયર? તો પહેલી ફોર્મ્યુલા તમને પૂછશે દાખલામાં મટીરિયલ ટર્નઓવર રેશિયો ફાઇન કરો, તો મટીરિયલ ટર્નઓવર રેશિયો શોધવાની ફોર્મ્યુલા શું છે? મટીરિયલ કન્ઝ્યુમ, આગળનું ઠીક છે, યાદ ના રાખો તો ચાલશે. મટીરિયલ કન્ઝ્યુમ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક. હવે તમને એમ થશે મટીરિયલ કન્ઝ્યુમ કેવી રીતે મળશે? તો મટીરિયલ કન્ઝ્યુમનું સૂત્ર શું છે? તો મટીરિયલ કન્ઝ્યુમનું સૂત્ર છે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ પ્લસ expenses for purchase માઇનસ ક્લોઝિંગ સ્ટોક. આનો યુઝ બહુ આવતો નથી એટલે તમે આ ફોર્મ્યુલા યાદ રાખશો તો બી ચાલશે. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક, એને કહેવાય માલ સામાનની વપરાશ. મટીરિયલ કન્ઝ્યુમ શું કહીશું? મટીરિયલ કન્ઝ્યુમ. તો ઓપનિંગ શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખાનો સ્ટોક. આ તમે 12મા ધોરણમાં ભણતા હતા, રાઈટ. એના આગળ એવરેજ સ્ટોક. તો એવરેજ સ્ટોકની ફોર્મ્યુલા છે ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઈડ બાય 2. ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઈડ બાય 2. એના પછી મટીરિયલ ટર્નઓવર. તમને છેલ્લે કહેશે કે મટીરિયલ ટર્નઓવર ડેઝમાં શોધો, ઇન ડેઝ. તેમાં કશું જ નથી કરવાનું. જે રેશિયો આવ્યો છે બરાબર, તો 365 ભાગ્યા તમારે મટીરિયલ ટર્નઓવર રેશિયો કરવાનો છે. મટીરિયલ ટર્નઓવર રેશિયો અથવા તો ડેઝ ડ્યુરિંગ ધેટ પીરિયડ ડિવાઈડ બાય મટીરિયલ ટર્નઓવર રેશિયો. ડેઝ ડ્યુરિંગ ધેટ પીરિયડ ડિવાઈડ બાય મટીરિયલ ટર્નઓવર રેશિયો. નોર્મલી 365 દિવસ જ આવશે, વર્ષનો જ, આખા વર્ષનું જ આવશે, એટલે વાંધો આવશે નહીં. તો આટલું તમારે 4 ફોર્મ્યુલા છે આ યાદ રાખવાની છે. મટીરિયલ ટર્નઓવર રેશિયો પૂછશે, ફરીથી એક વખત આપણે ફોર્મ્યુલા જોઈ લઈએ. મટીરિયલ ટર્નઓવર રેશિયો પૂછશે તો એનું સૂત્ર શું છે? મટીરિયલ કન્ઝ્યુમ ડ્યુરિંગ ધ પર્ટિક્યુલર પીરિયડ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક હેલ્ડ ડ્યુરિંગ ધેટ પીરિયડ. તો શું થશે? મટીરિયલ કન્ઝ્યુમ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક. મટીરિયલ કન્ઝ્યુમ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક. હવે મટીરિયલ કન્ઝ્યુમની ફોર્મ્યુલા શું છે? તો મટીરિયલ કન્ઝ્યુમની ફોર્મ્યુલા છે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝના એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. આને ગુજરાતીમાં આપણે શું કહેતા હતા? શરૂનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક, એને કહેતા હતા માલ સામાનની વપરાશ. તો મટીરિયલ કન્ઝ્યુમની ફોર્મ્યુલા છે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. એવરેજ સ્ટોક, એવરેજ એટલે સરેરાશ સ્ટોક, તો ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઈડ બાય 2. હવે મટીરિયલ ટર્નઓવર ઇન ડેઝ પૂછશે, રેશિયોની જગ્યાએ શું પૂછશે? ડેઝ. તો તમારે કશું જ નથી કરવાનું, 365 ડેઝ ડિવાઈડ બાય મટીરિયલ ટર્નઓવર રેશિયો કરી દેવાનું છે. તો આના ઉપરથી એકાદો સમ લઈએ જેથી કરીને તમને પૂરું ક્લિયર થઈ જાય. જો મિત્રો, અહીંયા 31માંનો એ સમ નંબર 31A શું કહે છે? ધ ફોલોઇંગ ડેટા વર ઓબ્ટેન ફ્રોમ ધ સ્ટોર ડિપાર્ટમેન્ટ ફોર ધ યર 2008-9. તમને ઇન્ફોર્મેશન આપી છે, એમાંથી શોધવાનું છે કેલ્ક્યુલેટ ક્લોઝિંગ સ્ટોક શોધવાનું છે, કન્ઝમ્પશન ઓફ મટીરિયલ એટલે મટીરિયલ કન્ઝ્યુમ શોધવાનું છે, અને મટીરિયલ ટર્નઓવર રેટ શોધવાનું છે. તો તમારે સૌથી પહેલાં અહીંયા મટીરિયલ ટર્નઓવર રેટ
રેટ એટલે રેશિયો ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ કન્ઝ્યુમ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક. આ એની ફોર્મ્યુલા છે, રાઈટ. હવે મટીરિયલ કન્ઝ્યુમ માટે શું જોઈએ? તો 3-4 લાઈન છોડીને લખવાનું. મટીરિયલ કન્ઝ્યુમ શું ફોર્મ્યુલા હતી? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ચલો, તો મટીરિયલ કન્ઝ્યુમ આપ્યું નથી તો આપણે શું છે? ઓપનિંગ સ્ટોક કેટલો આપે? 70,000. ઓપનિંગ સ્ટોક કેટલો છે? 70,000 પ્લસ પરચેઝ કેટલી આપી છે? 1,90,000 માઇનસ ક્લોઝિંગ સ્ટોક. એવરેજ સ્ટોક આપ્યો છે પણ ક્લોઝિંગ સ્ટોક આપ્યો નથી. તો જે સૂત્રમાં બે વસ્તુ મિસિંગ હોય તો આગળ થાય નહીં. તો આપણે એવરેજ સ્ટોક, હવે એવરેજ સ્ટોક આપ્યો છે, ઓપનિંગ સ્ટોક આપ્યો છે. એવરેજ સ્ટોકનું સૂત્ર શું છે? તો એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઈડ બાય 2. દાખલામાં એવરેજ સ્ટોક આપી દીધો છે, રાઈટ. તો દાખલામાં તમે અહીં એવરેજ સ્ટોક ડાયરેક્ટ મૂકી શકો. તો મટીરિયલ કન્ઝ્યુમ શોધવા માટે શું જોશે? ક્લોઝિંગ સ્ટોક જોશે. તો ક્લોઝિંગ સ્ટોક શોધવા માટે શું કરવું પડશે? એવરેજ સ્ટોકમાં 1, 2 અને 3 વસ્તુ. તો 3માંથી કોઈ બી 2નો જવાબ આપી દીધો છે. ઓપનિંગ સ્ટોક આપી દીધો છે અને એવરેજ સ્ટોક આપી દીધો છે. એટલે આપણને ક્લોઝિંગ સ્ટોક મળી જશે. તો એવરેજ સ્ટોક કેટલો આપે? 60,000 ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક કેટલો આપે? 70,000 પ્લસ ક્લોઝિંગ સ્ટોક આપ્યો નથી ડિવાઈડ બાય 2. સાદું રૂપ આપીએ. આ બે આ બાજુ જશે એટલે 1,20,000 માઇનસ 70,000, 70,000 આ બાજુ આવશે ઇઝ ઇક્વલ ટુ ક્લોઝિંગ સ્ટોક. Therefore, closing stock is equal to 50,000 rupees. Clear? તો ક્લોઝિંગ સ્ટોક તમારો કેટલો આવશે? 50,000 રૂપિયા. ચલો અહીંયા મૂકી દઈએ 50,000. એટલે મટીરિયલ કન્ઝ્યુમ મળી જશે આપણને. તો 70,000 વત્તા 1,90,000, 70,000 વત્તા 1,90,000 માઇનસ 50,000 એટલે 2,10,000. તો મટીરિયલ કન્ઝ્યુમ કેટલું આવ્યું? 2,10,000. આ 2,10,000 ઉપર સૂત્રમાં મૂકી દઈએ તો 2,10,000 ભાગ્યા એવરેજ સ્ટોક કેટલો છે આપણો? 60,000. દાખલામાં કેટલો આપ્યો છે? 60,000. એવરેજ સ્ટોક કેટલો આપ્યો છે? 60,000. તો 2,10,000 ભાગ્યા 60,000. તો 2,10,000 ભાગ્યા 60,000. સો આન્સર કમ્સ 3.5 ટાઈમ્સ. ચલો પતી ગયું. હવે એને શું બીજું શોધવાનું કહ્યું હતું? તો ક્લોઝિંગ સ્ટોક બી શોધાઈ ગયો આપણાથી, કન્ઝમ્પશન ઓફ મટીરિયલ બી શોધાઈ ગયું, મટીરિયલ કન્ઝ્યુમ બી શોધી કાઢ્યું અને મટીરિયલ ટર્નઓવર રેશિયો પણ શોધાઈ ગયો. ક્લિયર? તો આ રીતે આપણે એને આન્સર આપી દેવાનું. તો આ 3 ફોર્મ્યુલા આવડતી હોય તો દાખલો એકદમ સિમ્પલ થઈ જશે. હવે આગળ મિત્રો સમ નંબર 31B. સમ નંબર 31B માં શું આપ્યું છે? ઓપનિંગ સ્ટોક આપી દીધો છે. તમને શું કહ્યું છે? ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ પરચેઝિસ. શું શોધવાની છે? પરચેઝિસ શોધવાની છે. ઓપનિંગ સ્ટોક આપી દીધો છે. હવે પરચેઝિસ કયા સૂત્રમાં આવતું હતું એ તમારે યાદ કરવાનું. તો મટીરિયલ કન્ઝ્યુમ વાળા સૂત્રમાં આવતું હતું, યાદ રાખજો. તો મટીરિયલ કન્ઝ્યુમનું સૂત્ર શું હતું? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. હવે ઓપનિંગ સ્ટોક એવરેજ સ્ટોક છે, એવરેજ અને ઓપનિંગ આપ્યો એટલે ક્લોઝિંગ મળી જશે. તો ઓપનિંગ આવી ગયો, ક્લોઝિંગ આવી ગયો અને મટીરિયલ કન્ઝ્યુમ તમને આ ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો પરથી મળશે એટલે દાખલો સોલ્વ થઈ જશે. તો ધેરફોર પરચેઝનું સૂત્ર છે તો પરચેઝ ઇઝ ઇક્વલ ટુ પરચેઝ અહીંયા ને અહીંયા રાખીશું, પેલી બે વસ્તુને પેલી બાજુ લઈ જઈશું. તો મટીરિયલ કન્ઝ્યુમ માઇનસ ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક પેલી બાજુ જશે એટલે પ્લસ ક્લોઝિંગ સ્ટોક. પરચેઝ એમને એમ રાખીએ તો ઓપનિંગ સ્ટોક મટીરિયલ કન્ઝ્યુમમાં શું થશે? માઇનસ થશે અને ક્લોઝિંગ સ્ટોક મટીરિયલ કન્ઝ્યુમમાં શું થશે? પ્લસ થશે. ક્લિયર? ચલો હવે 1 બાય 1 શોધી કાઢીએ. તો એવરેજ સ્ટોકનું ફોર્મ્યુલા શું છે? તો એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ, એવરેજ સ્ટોકની ફોર્મ્યુલા શું હતી? તો એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઈડ બાય 2. ચલો એવરેજ સ્ટોક કેટલો આપ્યો? 70,000 આપ્યો સમમાં, તો 70,000. ઓપનિંગ સ્ટોક કેટલો આપ્યો છે? 50,000 પ્લસ ક્લોઝિંગ સ્ટોક
ડિવાઈડ બાય 2 તો 70 ગુણ્યા આટલા એટલે 1,40,000 ઇઝ ઇક્વલ ટુ 50,000 પ્લસ ક્લોઝિંગ સ્ટોક. ધેરફોર ક્લોઝિંગ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ 140 માંથી 50 જશે એટલે 90,000. ક્લિયર? તો ક્લોઝિંગ સ્ટોક આપણને શું મળી ગયો? 90,000. હવે આપણે શું શોધવાનું છે? તો ક્લોઝિંગ સ્ટોક મળી ગયો, ઓપનિંગ સ્ટોક આપેલો છે. હવે મટીરિયલ કન્ઝ્યુમ આપ્યું નથી, તો ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો આપે છે. તો ઇન્વેન્ટરી એટલે સ્ટોક ટર્નઓવર રેશિયો, શું ફોર્મ્યુલા સ્ટોક ટર્નઓવર રેશિયોની? મટીરિયલ કન્ઝ્યુમ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક. ચલો, સ્ટોક ટર્નઓવર રેશિયો સમમાં કેટલો આપ્યું છે? 4 ટાઈમ્સ. કેટલો આપે છે? 4 ટાઈમ્સ. ચલો, તો 4 ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ કન્ઝ્યુમ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક. એવરેજ સ્ટોક આપણે શું કેટલો આપેલો સમમાં? તો એવરેજ સ્ટોક સમમાં આપ્યો 70,000. કેટલો આપ્યો છે? 70,000. તો મૂકી દઈએ અહીંયા 70,000. ધેરફોર મટીરિયલ કન્ઝ્યુમ કેટલું આવશે? મટીરિયલ કન્ઝ્યુમ 70 ગુણ્યા 4 એટલે 2,80,000 રૂપિયા. ક્લિયર? હવે આ કન્ઝમ્પશન અહીંયા ઉપર મૂકી દઈએ 2,80,000 માઇનસ ઓપનિંગ સ્ટોક કેટલો છે સમમાં? ઓપનિંગ સ્ટોક 50,000 અને ક્લોઝિંગ સ્ટોક 90,000. માઇનસ 50,000 અને પ્લસ 90,000 એટલે 50 અને 90 એટલે +40 આમાં એડ કરીએ એટલે 3,20,000. તો પરચેઝીસ તમારી કેટલી આવશે? 3,20,000. પરચેસ કેટલી આવશે? 3,20,000. તો મિત્રો આગળના સમમાં સૂત્રો વાપરીને શોધ્યું અને આ સમમાં મિસિંગ ફિગરવાળા સમ હતા, તો એ સૂત્રની મદદથી આખો દાખલો ગણવો પડે. આપણને દાખલામાં શું આપ્યું હતું? ઓપનિંગ સ્ટોક આપ્યો, એવરેજ સ્ટોક આપ્યો. એટલે ઓપનિંગ અને એવરેજ બે વસ્તુ આપી હોય, અથવા તો ઓપનિંગ અને ક્લોઝિંગ અને એવરેજ આપી હોય, અથવા ઓપનિંગ અને ક્લોઝિંગ આપી હોય તો એવરેજ મળી જાય. ઓપનિંગ એવરેજ આપી તો ક્લોઝિંગ મળી જાય. ક્લોઝિંગ એવરેજ આપી હોય તો ઓપનિંગ મળી જાય. ક્લિયર? તો ત્રણમાંથી કોઈ બી બે વસ્તુ આપી તો એ બાકીનું સોલ્વ થઈ જાય. ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો આપી દીધો છે, તો એવરેજ સ્ટોક આપી દીધું દાખલામાં, ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો આપી દીધો, તો મટીરિયલ કન્ઝ્યુમ મળી જાય આપણને. હવે એ જ આપણે આ ફોર્મ્યુલામાં મૂકીને શોધી કાઢ્યું, તો આ દાખલો અહીંયા ક્લિયર થાય. રાઈટ? હવે અહીંયા મિત્રો 24 નંબરનો સમ આપ્યો છે, સમ નંબર 24A. આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. શું કહે છે? નવયુગ કંપની લિમિટેડ જો શું કહું તમને, 2006ની ઇન્ફોર્મેશન આપી છે અને 2007ની ઇન્ફોર્મેશન આપી છે. હવે આ જે ક્વેશ્ચન માર્ક છે આપણે શોધવાનું છે, બાકીની ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ છે. તો આપણે પહેલા અહીંયા લખીશું ફોર 2006. પહેલા આપણે 2006ની ગણતરી કરીશું. ચલો, શું કહ્યું છે એને? તો ફ્રોમ ધ અબોવ ડેટા ફાઇન્ડ આઉટ ફોર ધ 2006 મટીરિયલ ટર્નઓવર રેટ શોધવાનો છે. એટલે મટીરિયલ ટર્નઓવર રેશિયો શોધવાનો છે. તો મટીરિયલ ટર્નઓવર રેશિયો તેનું સૂત્ર મૂકી દો પહેલા. તો મટીરિયલ ટર્નઓવર રેશિયોનું સૂત્ર શું છે? મટીરિયલ કન્ઝ્યુમ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક. હવે આ બે વસ્તુ શોધવાનો પ્રયત્ન કરવાનો. તો મટીરિયલ કન્ઝ્યુમ અને એવરેજ સ્ટોક એ બંને વસ્તુ તમને આપી દીધી હોય તો દાખલો સોલ્વ થઈ જાય. એવરેજ સ્ટોક આપ્યો નથી અને મટીરિયલ કન્ઝ્યુમ. હવે જો અહીંયા એક નવી વસ્તુ લખી છે, ઓપનિંગ સ્ટોક છે, પરચેસ છે, બરાબર? એટલે ઓપનિંગ સ્ટોક આપ્યો નથી, ઓપનિંગ સ્ટોક આપ્યો છે પણ એવરેજ સ્ટોક આપ્યો નથી, ક્લોઝિંગ સ્ટોક આપ્યો નથી, એટલે એ શોધી શકાશે નહીં. તો અહીંયા એક નવી વસ્તુ આપી, એડજસ્ટેડ પરચેસ. આ એડજસ્ટેડ પરચેસનું બીજું નામ છે મટીરિયલ કન્ઝ્યુમ. એડજસ્ટેડ પરચેસનું બીજું નામ શું છે? મટીરિયલ કન્ઝ્યુમ. એડજસ્ટેડ પરચેસ ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ કન્ઝ્યુમ. યાદ રાખજો, એડજસ્ટેડ પરચેસ ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ કન્ઝ્યુમ. તો મટીરિયલ કન્ઝ્યુમ દાખલામાં કેટલું આપ્યું છે? 2,05,000. હવે તમારે શું કરવાનું છે? ડિવાઈડ બાય એવરેજ સ્ટોક. તો એવરેજ સ્ટોક દાખલામાં આપ્યો છે? નથી આપ્યો, તો એની ફોર્મ્યુલા મૂકવી પડશે. તો મટીરિયલ કન્ઝ્યુમ કેટલું આપ્યું? 2,05,000. 2,05,000. પણ મટીરિયલ કન્ઝ્યુમ એવરેજ સ્ટોક આપ્યો નથી. તો ચલો, એવરેજ સ્ટોકની ફોર્મ્યુલા શું છે? તો એવરેજ સ્ટોકની ફોર્મ્યુલા છે ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઈડ બાય 2.
હવે એવરેજ સ્ટોક નથી, ઓપનિંગ સ્ટોક ખાલી આપણી પાસે કેટલો છે 40,000 અને ક્લોઝિંગ સ્ટોક છે નહીં અને આ 2. હવે એવરેજ બી નથી અને ક્લોઝિંગ બી નથી એટલે આગળ દાખલો થશે નહીં. ક્લિયર? હવે આગળ જોવાનું તો ટર્નઓવર રેટ બી આપ્યો નથી. હવે પરચેસીસ આપી દીધી છે બરાબર. તો ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક એટલે આપણને શું મળી જાય? મટીરિયલ કન્ઝ્યુમ મળી જાય. તો દાખલામાં મટીરિયલ કન્ઝ્યુમ આપી દીધું છે. તો હવે આગળ વધીએ. મટીરિયલ કન્ઝ્યુમ, કારણ કે આપણી પાસે 3 જ ફોર્મ્યુલા છે. તો એની ફોર્મ્યુલા શું હતી? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ચલો મટીરિયલ કન્ઝ્યુમ દાખલામાં આપી, મેં તમને કહ્યું એડજસ્ટેડ પરચેસને શું કહેવાય? મટીરિયલ કન્ઝ્યુમ 2,05,000. ઓપનિંગ સ્ટોક આપ્યો છે 40,000, પરચેસીસ આપી છે 2,07,000 અને માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોકને પેલી બાજુ લઈ જશે એટલે પ્લસ થઈ જશે. તો ક્લોઝિંગ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ આ બેનો સરવાળો એટલે 2,47,000 માઇનસ પેલા 2,05,000 આ બાજુ આવશે ઇઝ ઇક્વલ ટુ 2,47 માંથી 2,5 જશે એટલે 42,000. આ તમારું આવી ગયું ક્લોઝિંગ સ્ટોક. ફરીથી મટીરિયલ કન્ઝ્યુમ સૂત્ર મૂકતા જવાનું, ઓટોમેટિક બધું ભરાઈ જશે એટલે રિવર્સમાં બધું થઈ જશે. તો મટીરિયલ કન્ઝ્યુમ આપી દીધું છે, પરચેસ આપી દીધું છે, ઓપનિંગ સ્ટોક આપ્યો એટલે ક્લોઝિંગ સ્ટોક મળી જશે. તો ક્લોઝિંગ સ્ટોક આવે 42,000. તો અહીંયા સાદું રૂપ આપીએ તો 41,000 તમારે આવશે એવરેજ સ્ટોક. આ 2006ની વાત થઈ અને એ અહીંયા આગળ મૂકી દઈએ 41,000 એટલે તમને મટીરિયલ ટર્નઓવર રેશિયો મળશે 2,05,000 ભાગ્યા 41,000 ઇઝ ઇક્વલ ટુ 5 ટાઈમ્સ. તો આપણો આન્સર, તો આ 2006નો આન્સર આવી ગયો હતો. 2000 ટર્નઓવર રેટ આપ્યો તો. ટર્નઓવર પીરિયડ કહું છે. હા, તો આ ટર્નઓવર પીરિયડ માટે ધ્યાન આપજો. ટર્નઓવર પીરિયડ અત્યારે આગળના સમમાં નહોતો આવ્યો પણ આ સમમાં આવ્યો. તો તમને ખબર છે કે 365 ડિવાઈડ બાય મટીરિયલ ટર્નઓવર રેશિયો. મટીરિયલ ટર્નઓવર રેશિયો. ચલો 365 ડિવાઈડ બાય મટીરિયલ ટર્નઓવર રેશિયો કેટલો છે? 5. તો 365 ડિવાઈડ બાય 5 એટલે 73 ડેઝ. આન્સર આવશે 73 ડેઝ. ક્લિયર? તો આ રીતે તમારે એની ગણતરી કરવી પડશે. ફરીથી 2006ની જ ઇન્ફોર્મેશન છે તો આપણે પહેલાં 2006 માટે કેલ્ક્યુલેટ કરીશું. એડજસ્ટેડ પરચેસ એટલે યાદ રાખજો, એડજસ્ટેડ પરચેસ એટલે મટીરિયલ કન્ઝ્યુમ. ક્લિયર? હવે 2007 માટે વાત કરીએ તો 2007માં આપણને શું આપ્યું છે? એવરેજ સ્ટોક આપ્યો છે, રાઈટ? બાકીની બધી જ વસ્તુ ક્વેશ્ચન માર્ક છે અને ટર્નઓવર રેટ આપ્યો 4.5 ટાઈમ્સ. ફોર ધ 2007 આપણને ફાઇન્ડ કરવાનું છે પરચેસ અને એડજસ્ટેડ પરચેસ. તો સૌથી પહેલાં પરચેસનું સૂત્ર શોધવું હોય તો મટીરિયલ કન્ઝ્યુમ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. મટીરિયલ કન્ઝ્યુમનું બીજું નામ છે એડજસ્ટેડ પરચેસ, રાઈટ? તો અહીંયા આગળ મટીરિયલ કન્ઝ્યુમ બી નથી અને પરચેસ બી નથી. આ બંને વસ્તુ આપણે શોધવાની છે 2007 માટે. તો પરચેસ શોધવા માટે બી આ સૂત્ર થશે અને મટીરિયલ કન્ઝ્યુમ શોધવા માટે બી આ જ સૂત્ર વાપરવું પડશે. તો ચલો, એણે શું આપ્યું છે? સ્ટોક ટર્નઓવર રેટ આપી દીધો છે. તો ચલો મટીરિયલ ટર્નઓવર રેટ. શું ફોર્મ્યુલા છે મટીરિયલ ટર્નઓવર રેટની? તો મટીરિયલ કન્ઝ્યુમ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક. ચલો મટીરિયલ ટર્નઓવર રેટ કેટલો આપ્યો છે એને સમમાં? તો જો મટીરિયલ ટર્નઓવરનો રેટ આપ્યો છે 4.5. મટીરિયલ કન્ઝ્યુમ આપણી પાસે છે નહીં અને એવરેજ સ્ટોક, તો મટીરિયલ કન્ઝ્યુમ છે નહીં તો એને એમને લખીએ. ચલો એવરેજ સ્ટોક કેટલો આપ્યો છે? તો એવરેજ સ્ટોક સમમાં આપી દીધો છે 40,000. કેટલો આપ્યો છે? 40,000. તો આના ઉપરથી મટીરિયલ કન્ઝ્યુમ મળી જશે. ધેરફોર મટીરિયલ કન્ઝ્યુમ ઇઝ ઇક્વલ ટુ 40,000 ગુણ્યા 4.5. 40,000 ઇન્ટુ 4.5 એટલે 1,80,000 રૂપીસ. ક્લિયર? તો 1,80,000 મટીરિયલ કન્ઝ્યુમ થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ હવે ઓપનિંગ બી નથી આપી, પરચેસ બી નથી આપી અને એડજસ્ટેડ પરચેસ આપણને મળી ગયું. તો
તો ઓપનિંગ બી નથી આપ્યું અને પરચેસ પણ નથી આપી. તો હવે અહીંયા મટીરિયલ કન્ઝ્યુમ સુધી પહોંચી ગયા. હવે આગળ શોધવા માટે શું કરીશું? તો એક વસ્તુ યાદ રાખજો કે આ ફોર ધ યર 2007ની આપણે વર્કિંગ કરીએ છીએ. તો વી રિમેમ્બર ધેટ કે 2006નો 2006નો ક્લોઝિંગ સ્ટોક 2007નો શું થશે? ઓપનિંગ સ્ટોક થશે. શું થશે? ઓપનિંગ સ્ટોક. તો ઓપનિંગ સ્ટોક કેટલો આવશે આ સમમાં? તો 2006નો ક્લોઝિંગ સ્ટોક કેટલો હતો? 42,000. કેટલો હતો? 42,000. તો હું અહીંયા લખીશ 42,000. ઓપનિંગ સ્ટોક કેટલો લખીશ? 42,000. તો અહીંયા હું એનું ક્લેરિફિકેશન આપી દઉં છું કે ઓપનિંગ સ્ટોક ફોર 2007 ઇઝ ઇક્વલ ટુ ક્લોઝિંગ સ્ટોક ઓફ 2006. તો 2006નો ક્લોઝિંગ સ્ટોક કેટલો હતો? 42,000. તો અહીંયા મૂકી દીધું. પ્લસ પરચેઝ હજુ મળી નથી. હવે તમને એવરેજ સ્ટોક આપી દીધો છે અને ઓપનિંગ સ્ટોક મળી ગયો છે, રાઈટ? તો એવરેજ સ્ટોકની ફોર્મ્યુલા મૂકીશું આપણે. એવરેજ સ્ટોકની ફોર્મ્યુલા ઉપરથી આપણે શોધી કાઢીશું કે કેટલું થશે. તો એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઈડ બાય 2. ચલો, એવરેજ સ્ટોક કેટલો છે? 40,000. દાખલામાં એવરેજ સ્ટોક કેટલો છે? 40,000. ઓપનિંગ સ્ટોક આપણે આ શોધ્યો 42,000 પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઈડ બાય 2, રાઈટ? તો આ 40,000 ગુણ્યા 2 એટલે 80,000 માઇનસ 42,000 ઇઝ ઇક્વલ ટુ ક્લોઝિંગ સ્ટોક. ધેરફોર ક્લોઝિંગ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ 80 માઇનસ 42, 80,000 માઇનસ 42,000, 38,000 રૂપીસ. ક્લિયર? તો એ અહીંયા આગળ આપણે મૂકી દઈએ સમમાં 38,000. ધેરફોર પરચેઝ ઇઝ ઇક્વલ ટુ, ચલો પરચેઝ અહીંયા ને અહીંયા રાખીએ. આ 38 અને આ 42 એટલે 4,000 આવશે પ્લસમાં. એ પેલી બાજુ જશે એટલે માઇનસ થશે. તો 1,76,000. તો પરચેઝ આપણી આવશે 1,76,000 અને ઓપનિંગ સ્ટોક જે ફાઇન કરવાનો હતો એ આપણે આવશે 42,000 ફોર ધ યર 2007. ક્લિયર મિત્રો? અને એડજસ્ટેડ પરચેઝ આપણે અહીંયા શોધી લીધી છે. તો આને એડજસ્ટેડ પરચેઝ પણ કહેવાય. ક્લિયર? તો એડજસ્ટેડ પરચેઝ કરી 1,80,000. ક્લિયર? તો આ રીતે દાખલો ગણવાનો આવશે. તો આ એક છેલ્લી મેથડ હતી સૂત્રવાળી. તો આમાં મોસ્ટલી બધા સમ્સ થઈ ગયા છે, બધી મેથડના સમ્સ પતી ગયા છે. તો તમે એકવાર ચેક કરી લેજો. કોઈ બી ડાઉટ હોય તો મને પૂછી શકો છો. લેટેસ્ટના બી સમ્સ તમે ગણી શકો છો. અને બીજા હું હોમવર્ક આપીશ એ કરવાના રહેશે. આ 3 સમ તમારે હોમવર્ક કરવાના. હજુ બી એક ટાઈપનો સમ બાકી છે જેમાં પ્રોફિટ અને સેલ્સનો પોઈન્ટ આવશે. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈશું. એટલે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીશું. ચલો, કોઈને બી ડાઉટ હોય ફોન કરી લેજો અથવા તો વિડીયો કોલિંગ કરીને પૂછી લેજો. ઓકે, ચલો, જય અંબે મિત્રો.